નવસારી નકલી નોટરી કૌભાંડનો પર્દાફાશ થયો છે। વકીલના ખોટા સિક્કાથી એફિડેવિટ કરનાર સખંજામાં આવી ગયો। ચીખલીના આલીપોર ગામના યુવકનું આ કારસ્તાન છે। નકલી એફિડેવિટથી નકલી દસ્તાવેજ બનાવતો હતો। ચીખલી પોલીસે આરોપીની ધરપકડ કરી। ચીખલીના એડવોકેટ નોટરીની ખોટી સહી સિક્કા દ્વારા વિદેશ જવાના કામ અર્થે ખોટું સોગંદનામું બનાવી આપતો હતો। ચીખલીના એડવોકેટની સહી સિક્કાવાળી એફિડેવિટની ઝેરોક્સ વિદેશના કામ માટે બીજા પાસે મળતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું। વકીલને જાણ થતાં ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। ચીખલી પોલીસે સોએબ મંસૂર નામના વ્યક્તિને ઝડપી લીધો। હજુ તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે। સોહેબ શબ્બીર મંસૂર આલીપોરનો રહેવાસી છે। તેણે નલિનભાઈના ખોટા સ્ટીકર જે નોટરીના ઉપયોગમાં આવતા હોય એવા જે લાલ કલરના હોય તે ઉપરાંત ખોટું કાગળો સ્ટેમ્પ બધું ખોટું બનાવડાવી અને ખોટો એનો ઉપયોગ કરેલાની હકીકત આવતા ચીખલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને તેની કાયદેસર ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। ખનીજનું ગેરકાયદે ખનન થતું અટકાવવા ગુજરાતમાં પ્રથમવાર મહેસૂલી ચોકી શરૂ કરવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લામાં થાન પંથકમાં ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ હવે મેદાનમાં આવી છે। સૌથી વધુ જ્યાં ખનીજ ચોરી થાય છે એવા ભડુલા અને જામવાડી વિસ્તારમાં હવે ગુજરાત રાજ્યની પ્રથમ મહેસૂલી ચોકી શરૂ કરવામાં આવી છે। ખુદ પ્રાંત અધિકારી અને થાન મામલતદાર ગેરકાયદે ખનન રોકવા બાજ નજર રાખી રહ્યા છે। મહત્વનું છે કે થાન પંથકમાં ખનીજ માફિયાઓએ ધરતીના પેટાળમાંથી કરોડો રૂપિયાના કાર્બોસેલનું ખનન કરવા કૂવાઓ ખોદી નાખ્યા। પ્રાંત અધિકારીની ટીમે દરોડા પાડી 247 જેટલા ગેરકાયદે કાર્બોસેલના કૂવાઓ ઝડપી પાડ્યા। અંદાજે ₹123 કરોડની ખનીજ ચોરીની વિગતો બહાર આવી। આ મહેસૂલી ચોકી કાર્યરત થતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। અને આ મહેસૂલી ચોકી ખાતે હું પોતે પણ રાત્રે 12-1-2 વાગે અહીંયા આવું છું, બેસું છું। મામલતદાર થાનગઢ પણ આવે છે, એમની ટીમ નાયબ મામલતદાર પણ આવે છે, અમારા પણ નાયબ કલેક્ટર પ્રાંત કચેરી ચોટીલીના પણ આવે છે, મામલતદાર ચોટીલા, આ બધા જ જે રાઉન્ડ ધ ક્લોક આ ચોકી ખાતે મહેસૂલી ચોકી ખાતે ફરજ બજાવે છે અને ચાંપતી નજર રાખે છે। પ્લાસ્ટિકના જથ્થાની ચોરીના ષડયંત્રનો પર્દાફાશ થયો। પંચમહાલના પાલિકાના રોજમદારો સહિત 5 સખંજામાં આવ્યા। પાલિકાએ જપ્ત કરેલો પ્લાસ્ટિકનો જથ્થો વેચી નાખ્યો। 6 લાખનો 5000 કિલો પ્લાસ્ટિકનો જથ્થો વેચી નાખ્યો હતો। પાલિકાના કોમ્યુનિટી હોલમાં આ જથ્થો રાખવામાં આવ્યો હતો। હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં પાલિકા અને પોલ્યુશન બોર્ડ દ્વારા રેડ પાડી અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો કબજે લઈ પાલિકાના કોમ્યુનિટી હોલમાં મૂકવામાં આવ્યો। કોમ્યુનિટી હોલમાં મૂકી રખાયેલા પ્લાસ્ટિકના જથ્થાને ચોરી કરી અને વેચવાનો પાલિકાના રોજમદાર વાહન ચાલકો સહિત કુલ 5 વ્યક્તિઓએ મળી તાળાની ચાવી લાવી અને આ પ્લાન ઘડ્યો હતો। પાલિકા ચીફ ઓફિસરને જાણ થતાં કોમ્યુનિટી હોલમાંથી પ્લાસ્ટિક ચોરી કરવાના ષડયંત્રને ઝડપી 5 આરોપીઓ સામે હાલોલ ટાઉનમાં ફરિયાદ નોંધાવવામાં આવી। પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। કોર્ટમાં પણ રજૂ કરાયા છે, જેમને સોમવાર સુધીના રિમાન્ડ મળ્યા છે। આશરે 5000 કિલોનો મુદ્દામાલ છે, જે અંદાજિત ₹6 લાખનો છે, એ ચોરી કરેલ હોવાની ફરિયાદ ચીફ ઓફિસર શ્રી હાલોલના હોય તારીખ 16/4/2025 રોજ આપતા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે। સદર ગુનામાં સંડોવાયેલ તમામ 5 આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે। આરોપીઓને સદર ગુના બાબતે પૂછપરછ કરવા નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવતા સોમવાર તારીખ 21 સુધીના રિમાન્ડ ઉપર મેળવી અને આગળની તપાસ તજવીજ ચાલુ છે। નવસારીમાં રિક્ષામાં બેસાડી ચોરી કરનાર ટોળકીના 2 શખ્સો પકડાયા। એક વ્યક્તિને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાં મૂકેલા 6000 રૂપિયા ચોરી કરી લીધા। આગળ જઈ રહ્યું રિક્ષામાં જગ્યા નથી એમ કહી ઉતારી દીધા। સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસમાં ચોરીનો ગુનો નોંધાતા પોલીસે સીસીટીવીને આધારે રિક્ષા ચાલક યુવકની ધરપકડ કરી। સુરત રહેતા ઇરફાન બિલાલ પઠાણ અને માહિલ મહેબૂબ ઘાંચીની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી। તપાસમાં વધુ કેટલાક ખુલાસાઓ થઈ શકે છે। ભાવનગર હોસ્ટેલમાં વિદ્યાર્થીનીનો આપઘાત। છોટાઉદેપુરની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો। હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। સમરસ હોસ્ટેલની હોમિયોપેથિકમાં અભ્યાસ કરતી હતી આ વિદ્યાર્થીની। ઘટનાને લઈ નીલમબાગ પોલીસની ટીમ દોડી આવી હતી। વિદ્યાર્થીનીનો ફાંસો ખાઈ આપઘાતને લઈ હાલ તપાસ ચાલી રહી છે। અમદાવાદમાં વીએસમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ સામે આવ્યું। કૌભાંડમાં 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા છે। દર્દી પર પ્રયોગ કરી કરોડો કમાતા હતા। ફાર્માકોલોજીસ્ટ એક્સપર્ટ પણ સસ્પેન્ડ થયા છે। મનીષ પટેલ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે। દવા બનાવવા માટે પ્રાણી અને માણસ પર પ્રયોગ થતો હોય છે। એક ટેસ્ટના 32 લાખ સગાના એકાઉન્ટમાં જમા કરાયા। છેલ્લા 5 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું।
સાબરકાંઠા જિલ્લાના મુસાફરોને રેલવે મંત્રાલય દ્વારા વધુ એક ભેટ મળી. અસારવા ચિત્તોડગઢ રેલ અગાઉ ડેમુ એન્જિન થકી કાર્યરત હતી, જેને મેમુ ટ્રેનમાં કન્વર્ટ કરી દેવાઈ છે. રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ અને હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સહિત રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા મેમુ ટ્રેનને ફ્લેગિંગ કરાવવામાં આવ્યું. વિદ્યુત પાવરથી ચાલનાર મેમુ ટ્રેનના કારણે મુસાફરોનો સમય બચશે, રેલવે તંત્રની આવક પણ વધશે. ગુજરાત રાજ્યના હિંમતનગર મુકામે અસરવાથી ચિત્તોડગઢ રાજસ્થાનને જોડતી એક સરસ મજાની જે ટ્રેન ચાલતી હતી, જે જૂની કોંગ્રેસના શાસનમાં કોલસાથી ચાલતી હતી, તે ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ થઈને આજે એનો શુભારંભ કરવામાં આવ્યો છે. અને આવનારા દિવસોમાં આ રેલવે ખૂબ સરળતાથી વહનમાં આપણે બોમ્બે, પૂના, દેશના ખૂણે ખૂણે જઈ શકીએ એવી વિનંતી સાથે આપના માધ્યમથી સરકારને આભાર માનું છું. ચીલા ચાલુ જે ટ્રેનો વર્ષોથી ચાલે છે એના બદલે એનું ગેજ પરિવર્તન કરી અને ઇલેક્ટ્રિક રેલવે લાઇનનું કામ જે લગભગ આપણા ઉદયપુર સુધીનું પૂરું થયું છે અને આ બાજુ ખેડબ્રહ્માનું પણ ઇલેક્ટ્રિફિકેશનનું કામ હાલ ચાલે છે. એટલે આવા નવા પ્રોજેક્ટો આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાતના છે. JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર થયું છે. 24 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા. ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી. શિવેન તોસનીવાલા અને અદિત્ય ભગડે 100% મેળવ્યા છે. સૌથી વધુ રાજસ્થાનના 7 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા. 3 મહારાષ્ટ્ર અને યુપી તેલંગાણાના વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા. બે વિદ્યાર્થીઓ જે છે પશ્ચિમ બંગાળના છે. ગુજરાત અને દિલ્હીના વિદ્યાર્થીઓએ પણ 100% પ્રાપ્ત કર્યા છે. ગુજરાતના 2 વિદ્યાર્થીઓ જે કે તેઓએ ટોપ કર્યું છે, જેમાં શિવેન તોસનીવાલા કે તેઓ આપણી સાથે છે. અન્ય ટોપર્સ પણ છે કે તેઓએ પણ JEE મેન્સ ક્લિયર કરી છે. શિવેન આપણી સાથે. શિવેન, શું પરિણામ આવ્યું છે અને કેવી રહી આજે પરીક્ષા અને કેવું મહેનત રહી? सर मेहनत अच्छी रही. JEE सेशन 1 सेशन 2 था, उसमें से बेस्ट ऑफ 2 लेते हैं, तो मैंने दोनों सेशन में मैं बैठा था एग्ज़ाम देने, तो रिज़ल्ट अच्छा रहा और रैंक भी उसके हिसाब से अच्छा रहा, तो खुशी है. 100 आउट ऑफ 100% जी सर, तैयारी अच्छी थी और इसमें थोड़ा लक का फैक्टर भी रहता है इस एग्ज़ाम में, क्योंकि बहुत सारे 15 लाख बच्चे देते हैं और तो 100 आउट ऑफ 100 जब आया तो ऐसे मतलब बहुत अच्छी फीलिंग थी. અન્ય વિદ્યાર્થીઓ જે છે તેઓ પણ જે ટોપર્સ છે તેઓ પાસેથી પણ વાત કરીએ. શું નામ છે તમારું? मोहित अग्रवाल. મોહિત, શું રિઝલ્ટ આવ્યું છે ને? मेरा AIR 90 आया है पूरे इंडिया में. पहले अटेम्प्ट में मेरे 99.99 परसेंटाइल बने थे और दूसरे में 99.996 परसेंटाइल बने हैं और दूसरे अटेम्प्ट में मेरे 285 मार्क्स आए थे 300 में से. और अब क्या गोल है? मेरा गोल है JEE एडवांस में लाइक अच्छे से अच्छी रैंक लाना और लाइक मेरे जो बाकी एग्ज़ाम्स है मैं लाइक मैथ्स रिसर्च में जाना चाहता हूँ, तो उनके भी जो एग्ज़ाम दूंगा उनमें मेरा अच्छा रहे. आपका क्या नाम है और क्या रिजल्ट आया? मेरा नाम ऋषभ है. मेरा AIR 165 है और मेरे सेशन 2 में 281 मार्क्स थे. मेरा नाम एलिस पटेल है. मेरा AIR 205 आया है और 99.9898 परसेंटाइल आई है मेरी. कैसी मेहनत रही? किस प्रकार से टाइम? मॉक टेस्ट लिख रहे थे, डाउट्स क्लियर कर रहे थे. लास्ट के टाइम पे ये ज़रूरी रहता है कि स्ट्रेस ना लो और करते रहो खाली. જે મેન્સ સેશન 2 ની જે પરીક્ષાનું પરિણામ જે જાહેર થયું છે ને તેમાં જે આ ટોપર્સ જે છે તેઓની મહેનત રંગ લાવી છે અને સફળતાના શિખર જે છે તે આ વિદ્યાર્થીઓ સર કરી રહ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.